રાજા પરીક્ષિત પૂછે છે સુખદેવજી મહારાજને કે ભગવાન કૃષ્ણને કોઈ મિત્ર પણ હતા? તો કે હા, ભગવાન કૃષ્ણને સુદામા નામના એક મિત્ર પણ હતા. સુદામા ધનથી ગરીબ હતા, પણ ભગવાન કૃષ્ણ કહે છે કે સુદામાને ગરીબ કહી અને કોઈ ગાળ ન દેતા. સુદામા કદાચ ધનથી ગરીબ હશે, પણ ભજનથી ભક્તિથી તો આ ત્રિભુવનમાં સુદામા જેવું અમીર કોઈ નથી. સુદામા ત્રિકાળ સંધ્યા કરે. અયાચક નામનું વ્રત હતું સુદામાને. એમના ઘરે બાળકો ઈ પણ ભૂખ્યા રહે. સુદામાના પત્ની, એનું નામ સુશીલા. સુશીલાને જ્યારે પણ એના બાળકો કહે માં ભૂખ લાગી ભૂખ લાગી, તો સુશીલા ઈ પાણીમાં ઘઉંનો લોટ નાખી અને દીકરાને પીવડાવે. દૂધ સમજીને પી જા, બીજું તો આપણા ઘરમાં નથી. આટલી ગરીબાઈ હોય પણ છતાંય સુદામાએ ક્યાંય હાથ લાંબુ નથી કર્યો. મરું પણ માગું નહીં, અપને તન કે કાજ, અને પરમારથના કારણે મને માગતા ન આવેલા જ. આટલી બધી ગરીબાઈ છતાંય સુદામાએ કોઈની સામું હાથ લાંબો નથી કર્યો. અને સુશીલાએ પણ કોઈ દી કાંઈ નથી કીધું. પણ એક વખતના સમયે સુશીલા કહે છે, હે પતિદેવ, તમે કહેતા હતા કે ભગવાન દ્વારકાધીશ તમારા મિત્ર છે? હા સુશીલા, એ મારા મિત્ર છે. તો જાઓ ને, એક વખત દ્વારકાના દર્શન કરી આવો ને, દ્વારકાધીશના દર્શન કરી આવો ને. આયા સુશીલાએ એમ નથી કીધું કે જાઓ માગી આવો. સુદામાજીને કીધું છે કે જાઓ દર્શન કરી આવો. સુદામાજી વિચાર કરે છે કે અત્યાર સુધી લગ્ન જીવનમાં સુશીલાએ કાંઈ પણ માગ્યું નથી, અને આજ માગ્યું છે તો એમ માગ્યું છે કે જાઓ પતિદેવ દ્વારકાધીશના દર્શન કરી આવો. સુદામાજી વિચાર કરે છે જવું તો જોઈએ. દ્વારકાધીશના દર્શન કરવા માટે જવાનો વિચાર કરે. સુશીલા કહે છે ઉભા રહેજો પતિદેવ, કોઈની ઘરે ખાલી હાથે ન જવાય. પડોશમાં જાય છે, પૌવા માગી આવે છે. ઘરે તો હતું નહીં, પૌવા માગી આવે છે, પણ ઈ પૌવા ભરી શકે ને એવું ચીથરું ઘરમાં નહોતું. માટે સુશીલા એની સાડીમાંથી એક કટકો ફાડે છે, એમાં પૌવા ભરે છે. જુઓ, પૌવા કોની માટે લઈ આવ્યા હતા? કે જાઓ દ્વારકા જાઓ ને તો દ્વારકાધીશ માટે લઈ જાઓ. અહીંયા છોકરા ભૂખ્યા હતા, એને પૌવા ન આપ્યા, પણ એ પોટલીમાં બાંધી અને કીધું કે જાઓ એ દ્વારકાધીશના દર્શન કરવા માટે જાઓ ને, તમારા મિત્ર દ્વારકાધીશને દેજો. અને હે પતિદેવ, જો તમને શરમ આવે ને આ પોટલી દેતા, તો નામ આપી દેજો કે આ તમારા ભાભીએ મોકલું છે. આમ સુદામાજી વિચાર કરે કે હવે હું દ્વારકા જાઉં. એક હાથમાં લાકડી, બીજા હાથમાં પૌવાની પોટલી, અને સુદામાજી દ્વારકા રસ્તે જવા માટે નીકળે છે. એક પોતડી પહેરી છે, એક નાનું એવું ખંભે ખેસ નાખ્યો છે, તૂટેલી પોતડી છે, શરીર એનું દુબળું પાતળું છે, અને સુદામાજી દ્વારકાના રસ્તે જવા માટે નીકળે છે.